દોસ્તો, માનવ સમાજ જે રહ્યો તે એક વટવૃક્ષ છે અને આ જુદા જુદા સમાજો રહ્યા ને, દલિત સમાજ હોય, પટેલ ભાઈઓનો સમાજ હોય, ક્ષત્રિય કોળી ઠાકોર ભાઈઓનો સમાજ હોય, વાણિયા ભાઈઓનો સમાજ હોય, બ્રાહ્મણોનો સમાજ હોય અને આવી કેટલીય જ્ઞાતિઓ છે. તમામ જ્ઞાતિઓના સમાજવાળા હવે એવું કહે છે, એવો ટ્રેન્ડ ચાલ્યો છે સમાજોમાં કે અમારો સમાજ આગળ આવવો જોઈએ, અમારા સમાજને આ લાભ મળવો જોઈએ, અમારા સમાજને તે લાભ મળવો જોઈએ. પરંતુ દોસ્તો, લાભ તમામ સમાજને મળવા જોઈએ, બધાની વાત સાચી છે. પરંતુ એક સમાજ બીજા સમાજની ડાળી કાપે છે. કારણ કે જે માનવ સમાજનું વટવૃક્ષ છે ને, તે આ જુદા જુદા સમાજો છે, તે તેની ડાળીઓ છે. જો ઠાકોર સમાજ કહે છે કે અમને લાભ થવો જોઈએ, બીજા સમાજો કહે છે કે અમને લાભ થવો જોઈએ, તો દોસ્તો આ લાભના નામે તમામ સમાજવાળા આ વટવૃક્ષ જે છે તેની ડાળીઓ કાપતા હોય છે. મારા સમાજને ફાયદો થાય, પેલો કહે મારા સમાજને ફાયદો થાય, એક સમાજને ફાયદો થાય તો બીજા સમાજને નુકસાન થવાનું જ છે. એટલે દોસ્તો, મારું અંગત માનવું એવું છે કે માનવ સમાજે એક થવું જોઈએ અને માનવ સમાજે એક થઈને આ મોંઘવારી વિરુદ્ધ લડવું જોઈએ, આંદોલન કરવું જોઈએ. ભણેલા ગણેલા જે છોકરાઓ છે તેમનું બહુ જબરજસ્ત શોષણ થઈ રહ્યું છે. અત્યારે કંપનીઓમાં જાય છે, પોષણક્ષમ વેતન મળતું નથી. અહીં ખેડૂતો જે ગામડામાં છે પૂરા દિવસ જબરજસ્ત ધોમ ધકતા તાપની અંદર મજૂરી કરે છે અને તેમને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતો પૂરા પીસાઈ રહ્યા છે. ખેડૂતો જ્યારે બજારમાંથી કંઈ ખરીદવા જાય છે તો તેમને મોંઘું મળે છે. જેમ કે ખાતર ખરીદવા જાય, તેલ ખરીદવા જાય, ખાંડ ખરીદવા જાય, ગોળ ખરીદવા જાય તો તેમને મોંઘું મળે છે. અને જ્યારે લેવા જાય ત્યારે મોંઘું મળે છે અને આપવા જાય, ઘઉં આપવા જાય, વરિયાળી કે જીરું આપવા જાય કે કપાસ આપવા જાય ત્યારે તેમને પોષણક્ષમ ભાવો મળતા નથી. કારણ કે ઉત્પાદનનો આખરી સાધનો છે ને તે મૂડીવાદીઓની જોડે છે. એટલે મૂડીવાદીઓ ખેડૂતો અને મજૂરોનું જબરજસ્ત શોષણ કરી રહ્યા છે. તો દોસ્તો, આ સમાજ વચ્ચેની જે ખાઈઓ છે ને તેને આપણે પૂરવી જોઈએ અને તમામ સમાજવાળાઓએ એક થઈને મોંઘવારી વિરુદ્ધ લડત આપવી જોઈએ. જો આ રીતે બનશે તો જ ખેડૂતો અને મજૂરોનું શોષણ અટકશે અને પોષણક્ષમ ભાવો પણ મળશે અને ગરીબોને શાંતિ થશે, ખેડૂતોને શાંતિ થશે. દૂધ આપવા જાય છે ત્યારે બિલકુલ સસ્તા ભાવે જાય છે અને દૂધ ને ઘી લેવા જાય છે તો બહુ મોંઘું મળે છે. એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે મજૂર અને ખેડૂતોની. દોસ્તો, મારું અંગત માનવું છે કે કોઈએ સમાજનું ન કરવું જોઈએ, પરંતુ માનવ સમાજે એક થવું જોઈએ. તમામ સમાજોના જે લીડરો છે તેમને ભેગા મળીને બેસવું જોઈએ અને માનવ સમાજ માટે કંઈ વિચારવું જોઈએ. દોસ્તો, આ મારું અંગત માનવું છે. આપને જે યોગ્ય લાગે તે ખરું. આપ તમારી રાય રજૂ કરશો. શું હું બરાબર કહી રહ્યો છું કે ખોટું કહી રહ્યો છું, તમે મને કોમેન્ટમાં જણાવશો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.